નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 27માં આપણે નેગેટિવ સેન્ટેન્સીસનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવું એનો અભ્યાસ કરી ચૂક્યા. આજે મિત્રો હવે એક્ઝામમાં આપણે સેન્ટેન્સીસને બદલે આ રીતે પેરેગ્રાફ પૂછાય છે. તો આજે આપણે આ લેક્ચરમાં 28 લેક્ચરની અંદર પેરેગ્રાફનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે કઈ રીતે ફેરફાર કરવો એનો અભ્યાસ કરીશું. બીજો મિત્રો ખાસ એક જણાવવાનું છે કે એક્ઝામમાં ચેન્જ ધ વોઇસ અથવા તો ચેન્જ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ એવી સૂચના આપેલી હોતી નથી, પરંતુ પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફ પૂર્ણ થયા પછી સૂચના લખેલી હશે કે સ્ટાર્ટ ધીસ વે, કે આ રીતે શરૂઆત કરો, અથવા તો બિગિન લાઈક ધીસ, આ રીતે શરૂઆત કરો. બિગિન એટલે શરૂ કરવું અને સ્ટાર્ટ એટલે પણ શરૂ કરવું. અહીંયા શબ્દ બદલાઈ ગયો, અહીંયા સ્ટાર્ટ ધીસ વે લખ્યું છે, અહીંયા બિગિન લાઈક ધીસ, આ રીતે શરૂઆત કરો, આની જેમ શરૂઆત કરો. તો મિત્રો ફક્ત એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો પેરેગ્રાફ નહીં હોય, આપણે અગાઉ અભ્યાસ કરી ગયા એ પ્રમાણે ટેન્સમાં ફેરફાર કરવાનો પણ પેરેગ્રાફ હશે. સિંગ્યુલર ઇન્ટુ પ્લુરલ, એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનો પેરેગ્રાફ પણ હશે, અથવા તો પ્લુરલ ઇન્ટુ સિંગ્યુલર, બહુવચનમાંથી એક વચનમાં અને એક વચનમાંથી બહુવચનમાં પણ હોઈ શકે. અને સાથે સાથે ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલો, તો એ પણ પેરેગ્રાફ હોઈ શકે. અને આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે પ્રોનાઉન, ચેન્જ ધ પ્રોનાઉન, સૂચના નહીં હોય ચેન્જ ધ પ્રોનાઉન, સૂચના આ રીતે જ હશે કે સ્ટાર્ટ ધીસ વે અથવા તો બિગિન લાઈક ધીસ વે. એટલે અહીંયા સોનમ આવેલું હોય તો એ સોનમની જગ્યાએ સર્વનામ કહે છે કે આઈ પણ વાપરો. યુઝ આઈ ઇન પ્લેસ ઓફ સોનમ, સોનમને બદલે આઈ, તો એમ સૂચના નહીં હોય. અહીંયા આ સોનમને બદલે આઈ લખેલું હશે અને આઈ પ્લે એમ કરે અને તમારી પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ શામાં ફેરવવો એ મિત્રો અહીંયા શરૂઆતની અંદર જે શરૂઆત કરેલી હશે એનું થિંકિંગ કરવાનું. આજે મેં 5 બાબતો કહી, એનો વિચારવાનું કે આ શામાં ફેરવવાનો છે. તો મિત્રો અહીંયા તો આપણી જે પેરેગ્રાફ મેં લખ્યા છે એ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસના છે. તો આપણે જે પ્રમાણે સમજાવ્યું, આપણા 7 નિયમો જોઈ ગયા, એ પ્રમાણે આપણે આ પેરેગ્રાફને અહીંયા એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવીશું. તો મિત્રો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે હવે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા બેડમિન્ટન ઇઝ પ્લેડ આવેલું છે, તો ઇઝ એમ આર પ્લેડ હોય, વોઝ વેર પ્લેડ હોય, શેલ બી વિલ બી પ્લેડ હોય, તો સમજી લેવાનું કે આપણા ચોથા નિયમને અનુરૂપ આ એવીમાંથી પીવીમાં પેરેગ્રાફ ફેરવવાનો છે. તો મિત્રો હવે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે સૌપ્રથમ શું કરવું? તો મિત્રો સૌપ્રથમ આપણે પેરેગ્રાફને વાંચી જવું કે સોનમ પ્લેસ બેડમિન્ટન ઇન ધ ઇવનિંગ, સરિતા cooks food in the morning, the boys play cricket for the whole day, father reads newspaper in the afternoon. આમ પેરેગ્રાફને વાંચી ગયા પછી, રીડિંગ કરી ગયા પછી આપણે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની નીચે મિત્રો તમારી પાસે પેન્સિલ હોય એક્ઝામમાં તો એ ક્રિયાપદની નીચે અંડરલાઈન કરી દેવું, એટલે જેથી કરીને આપણો જે મસ્તિષ્કમાં આપણો
જે નિયમ છે કાળને ઓળખવા માટેનો એ જો અંડરલાઈન કરેલા હોય તો ઝડપથી આપણને આ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં છે એ ફેરવી દઈએ અને પરીક્ષાની અંદર આપણે જે સમય છે એ જે સમય જે નક્કી કરેલો હોય એની અનુરૂપ આપણે ફેરફાર કરી શકીએ. તો મિત્રો શરૂઆત કરીએ છીએ. સ્ટાર્ટ ધીસ વે. બેડમિન્ટન. તો હવે આ બેડમિન્ટન, તો મિત્રો હવે નક્કી કરી દો. પહેલો નિયમ છે કે સોનમ પ્લેસ બેડમિન્ટન ઇન ધ ઇવનિંગ. તો મેં તમને શીખવાડ્યું છે કે કાળને અનુરૂપ પ્રશ્ન પૂછો કે વોટ ડઝ સોનમ પ્લે ઇન ધ ઇવનિંગ. વોટ ડઝ સોનમ પ્લે ઇન ધ ઇવનિંગ. તો આપણને જવાબમાં મળે છે બેડમિન્ટન. વોટ થી પ્રશ્ન પૂછ્યો એટલે આપણને કર્મ મળી ગયો, એટલે કર્મને આપણે ક્યાં લઈ ગયા? આગળ. ત્યાર પછી આપણે કાળ ઓળખ્યો, સાદો વર્તમાન કાળ. હવે નવા કર્તા અને કાળને અનુરૂપ આપણું ટુ બી નું રૂપ છે ઈ જે મને આ વર્તમાન કાળમાં છે. પ્લેસ છે, અહીંયા કુક્સ છે, અહીંયા પ્લે છે, અહીંયા રીડ્સ છે. આ ક્રિયાપદ વર્તમાન કાળમાં છે એટલે હવે આપણે ઈ જે મને આર ટુ બી ના રૂપનો ઉપયોગ કરવાનો છે. તો બેડમિન્ટન ઇઝ પ્લેડ બાય, આપણો છઠ્ઠો નિયમ, બાય સોનમ in the evening. In the evening. The first sentence is over. પહેલું વાક્ય પૂર્ણ થઈ ગયું. બીજું, સરિતા cooks food in the morning. તો what does Sarita cook in the morning? સરિતા સવારે શું રાંધે છે? તો food. તો આપણને અહીંયા આ કર્મ ફૂડ મળી જાય છે. માટે હવે આ food હવે નક્કી કરો મિત્રો. સિંગ્યુલર અને પ્લુરલ આપણે જોઈ ગયેલા છીએ, શીખી ગયેલા છીએ. તો food એ એકવચન નામ છે, એ દ્રવ્યવાચક નામ છે, એ અનકાઉન્ટેબલ નામ છે, ઘણી ન શકાય તેવું નામ છે, અને ઘણી ન શકાય તેવું નામ હોય ત્યારે એ એકવચન ગણાય છે. અને એકવચનમાં આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ટુ બી નો રૂપ આપણું ઈઝ. ફૂડ ઈઝ. હવે આપણે B3 cooked by Sarita in the morning. અહીંયા second sentence is over. Food is cooked by Sarita in the morning. The boys play cricket for the whole day. છોકરાઓ છે આખો દિવસ ક્રિકેટ રમે છે. ક્વેશ્ચન, વોટ થી પ્રશ્ન પૂછો. What do the boys play for the whole day? આખો દિવસ છોકરાઓ શું રમે છે? ક્રિકેટ. તો આપણને જો અમર જેવા બની ગયા, મોતી વીણી લીધો અને હવે આ ક્રિકેટને ક્યાં લઈ જઈશું? આપણે આગળ લઈ જઈએ. તો એનો જવાબ શું બનશે? હવે પેસિવ વોઇસમાં કે ક્રિકેટ. આપણો કર્મ આગળ આવી ગયો. હવે કાળ મગજમાં નક્કી કરી દીધો છે. એ કાળ છે સાદા વર્તમાન કાળ છે. તો હવે એ સાદા વર્તમાન કાળ અને કર્તાને અનુરૂપ ટુ બી નું રૂપ ઈ જે મને તો ઈ જે મને આરમાંથી ક્રિકેટ એક વચન છે માટે ઈઝ. તો ક્રિકેટ ઈઝ played. Cricket is played by the boys for the whole day. For the whole day. તો જો મિત્રો અહીંયા મેં તમને વાત કરેલી કે સિમ્પલ સેન્ટેન્સીસ આવેલું હોય કે જેમાં ખાલી સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ કરતા ક્રિયાપદ અને કર્મ આવેલું હોય તો એ આપણને કર્મની આગળ લઈ જતા સરળ પડે છે. પરંતુ અહીંયા જો ધ બોયઝ પ્લે ક્રિકેટ ફોર ધ હોલ ડે, એમાંથી આપણે વોટ થી પ્રશ્ન પૂછી અને અહીંયા ક્રિકેટ મેળવ્યું છે. નહીં તો ક્રિકેટ ફોર ધ હોલ ડે આગળ લઈ જઈએ તો મિત્રો ખોટું પડે. એટલે આપણે નિયમ અનુસાર આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કર્મને શોધવા માટે આપણે વોટ અને whom થી પ્રશ્ન પૂછીશું. નેક્સ્ટ, father reads newspaper in the afternoon. તો father સબ્જેક્ટ મળી ગયો. વોટ થી પ્રશ્ન પૂછો. what does father read in the afternoon? તો in the afternoon એ વધારાના શબ્દ થઈ અને આપણને જવાબમાં શું મળી ગયું છે મિત્રો? ન્યૂઝપેપર. અહીંયા આપણને આ ન્યૂઝ, પણ હવે ધ્યાન રાખો મિત્રો, નવા વાક્યની શરૂઆત છે ત્યારે વાક્યની શરૂઆતની અંદર આપણો ફર્સ્ટ લેટર કેપિટલ મૂકવાનો ભૂલાય નહીં. જ્યારે આપણે નવું વાક્ય શરૂઆત કરીએ છીએ ત્યારે એ કેપિટલ અક્ષર હોવો જોઈએ. તો ન્યૂઝપેપર કાળને અનુરૂપી જે મને ન્યૂઝપેપર ઇઝ
read by father in the afternoon. In the afternoon. જો મિત્રો ખ્યાલ આવી ગયો? આ પેરેગ્રાફમાં તમને ખ્યાલ આવી ગયો હવે કે હા આપણે પહેલા પ્લેસ, આ ગોસ, આ પ્લે અને રીચ ક્રિયાપદોને ઓળખી લીધા, પછી મગજમાં બોલી ગયા કે પ્લે પ્લેડ પ્લેડ, ગોકડ ગોકડ, પ્લે પ્લેડ પ્લેડ, રેડ રેડ રેડ. જો મિત્રો સ્પેલિંગ એનો એ જ રહે છે. આ રેડ બોલાય રેડ અને પછી એનું V3 રીડર રહે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. રેડ રેડ રેડ, કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ. અહીંયા ફાધર છે એક વચન છે માટે એસ લાગેલો છે વર્તમાન કાળમાં. તો અહીંયા આ ફર્સ્ટ પેરેગ્રાફ એ જોવા મિત્રો પ્રેક્ટિસ કરો, બરાબર સમજો 7 નિયમોને અનુરૂપ. The peon rings the bell. Second paragraph. The peon rings the bell. The teacher calls the student. She gives them a lesson to them. તો ક્રિયાપદને આપણે but Amar reads the poem. ક્રિયાપદની નીચે આપણે અંડરલાઈન કરી દે. Rings. The teacher calls. She gives them a lesson. અને Anwar reads. તો જો મિત્રો અહીંયા આ ક્રિયાપદની નીચે અંડરલાઈન થઈ ગયા વર્બની નીચે. હવે ત્રણે ત્રણ રૂપ બોલી જાઓ. રિંગ રેંગ રંગ, કોલ કોલ્ડ કોલ્ડ, ગીવ ગેવ ગિવન, ગીવ ગેવ ગિવન અને રીડ રેડ રીડ. મિત્રો આવા ક્રિયાપદોનો અભ્યાસ કરીએ એટલે એના એ જ ક્રિયાપદો છે એ વારંવાર યુઝ થતા હોય છે. તો હવે અહીંયા પેસિવ વોઇસમાં begin like this. The bell is. તો આપણો નિયમ કરેલો છે કે what does the bell ring? તો the bell જવાબ મળી ગયો. તો the bell is rung by the peon. Second sentence, the teacher calls the students. તો હવે અહીંયા આપણે આ the students ને આગળ લઈ જઈએ મિત્રો. The teacher calls the student. શિક્ષક વિદ્યાર્થીઓને બોલાવે છે. કોને બોલાવે છે? whom does the teacher call? તો whom થી પ્રશ્ન પૂછ્યો એટલે જવાબમાં the સ્ટુડન્ટ્સ છે. આપણને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મળી છે. તો the students. અને હવે વર્તમાન કાળમાં કોલ છે વર્તમાન કાળ છે, the students બહુવચન છે મારે. હા, the students are called by the teacher. તો જો મિત્રો હવે આપણને ખ્યાલ આવવો જ જોઈએ. યસ, નેક્સ્ટ સેન્ટેન્સ. She gave them a lesson to them. જો હવે ટીચર છે, આ ટીચર માટે શું વપરાય છે? અહીંયા નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવાય. એટલે she વાપર્યું છે. She gave them a lesson to them. તો હવે પ્રશ્ન પૂછો. she gave them. આ them કોના માટે વપરાયું મિત્રો? આ સ્ટુડન્ટ્સ માટે વપરાયું છે. તો શિક્ષક કોને ગૃહ કાર્ય એટલે કે લેસન આપે છે? she gave them a lesson to them. તો અહીંયા હવે મિત્રો આપણે આ them અહીંયા કર્મ મળ્યું છે. તો અહીંયા આપણે લઈશું કે they are given a lesson. They are given a lesson to them by her. તો અહીંયા મિત્રો જુઓ, she gives them a lesson to them. અહીંયા મિત્રો હવે બે કર્મ છે. આ દ્વિકર્મક રચના છે. આનું બીજું વાક્ય પણ તમારે બનાવવું હોય તો બની શકે કે what does she give them to them. તો અહીંયા આપણને એ લેસન પણ મળે. તો એ લેસન થી પણ વાક્ય બને છે કે a lesson is given to them by her. એટલે મિત્રો આ નેક્સ્ટ સેન્ટેન્સ પણ ધ્યાનમાં રાખવાનું છે. But Amar reads a poem. તો અહીંયા આપણે શું લખીશું? But a poem is read by Amar. તો મિત્રો ખ્યાલ આવી ગયો હવે અહીંયા. But a poem is read by Amar. તો આ આપણો બીજો પેરેગ્રાફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં છે. ત્રીજો પેરેગ્રાફ.
John gives me a coin. John gives me a coin. તો અહીંયા જુઓ give. He finds it from the rags. Finds. I never see such a coin in my life. I will give it to father. તો અહીંયા મેં અંડરલાઈન કરેલા ક્રિયાપદો છે એના આધારે કામ નક્કી કરી દઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. તો હવે give gave given, find found found, see saw seen અને give gave given. જો રિપીટ થઈ ગયું મિત્રો. તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ ધીસ વે. તો અહીંયા શું લીધું છે કે what does John give to me? જ્હોન મને શું આપે છે? તો આપણને જવાબ મળી ગયો કે કોઈન. તો એ કોઈન ઇઝ given to me by John. મિત્રો અહીંયા આ સેન્ટેન્સ આ દ્વિકર્મક છે. બે કર્મવાળું રચના છે. બે કર્મવાળી રચના છે. તો આ સેન્ટેન્સને આપણે બે રીતે પણ ફેરવી શકીએ છીએ અને પરીક્ષામાં તમારે ઓર કરી અને તમે બે વાક્યો લખો. કદાચ એકાદ વાક્ય જો આપણું ખોટું પડી જાય મિત્રો તો પણ આપણને માર્ક્સ મળે. એક સાચું પડી જાય તો આપણે તો એક જ લખવાનું છે. એટલે કેવી રીતે? તો આપણે પ્રેક્ટિસ કરી લઈએ. A coin is given to me by John. અને હવે મી ને આગળ લઈ જતા મિત્રો I બની જાય. તો I am given a coin by John. પણ અહીંયા જુઓ મિત્રો શું ઉમેરો થયો છે? A coin is given. આ to નો ઉમેરો થયો છે. એટલે મિત્રો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તરીકે જ્યારે મી હોય, him હોય, her હોય, it હોય, us હોય, them હોય, તો એ જે કર્મ વિભક્તિનું સર્વનામ હોય એની પૂર્વે આપણે ટુ મૂકવાનું છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. A coin is given to me by John. He finds it from the rags. તો આ it કોના માટે વપરાયું? એક કોઈન માટે વપરાયું. તો હવે what does he find from the rags? કચરામાંથી તેને શું મળે છે? જોનને શું મળે છે? તો આપણને જવાબ માટે it આવે. it એ કોઈન માટે વપરાયું. તો હવે it is found. વીસ શું થઈ ગયું મિત્રો? આ મગજમાં આપણે કામ નક્કી કરી દીધા છે. સાથે સાત નિયમો મગજમાં ઘૂમે છે મિત્રો અને આપણે એ પ્રમાણે પરિવર્તન કરીએ છીએ, ફેરફાર કરીએ છીએ, આગળ લઈ જઈએ છીએ. તો it is found. આ find નો found by him from the rags. From the rags. I never see such a coin in my life. મારા જીવનમાં મેં આવો કોઈ સિક્કો જોયો નથી. કોઈન એટલે સિક્કો. તો સચ અ કોઈન શું જોયું નથી? તો સચ અ કોઈન. વોટથી પ્રશ્ન પૂછો મિત્રો એટલે સચ અ કોઈન મળી જાય. તો સચ એ કોઈન. સચ અ કોઈન ઇઝ વર્તમાન કાળ છે મિત્રો. આની સાથે વિભાન છે. સચ અ કોઈન ઇઝ નેવર. આ ફ્રીક્વન્સી એડવર્બ છે. ઓલવેઝ, ઓપન, સમટાઇમ્સ અને નેવર. આ ખાસ ધ્યાનમાં રાખવાના કે આપણા ટુ બી ના રૂપ પછી આપણું ફ્રીક્વન્સી એડવર્બ. તો સચ અ કોઈન ઇઝ નેવર સીન બાય મી. આનું શું થઈ ગયું મિત્રો? મી ઇન માય લાઈફ. ઇન માય લાઈફ. તો સચ અ કોઈન is never seen by me in my life. I will give it to father. I will give it to father. તો જો મિત્રો કામ નક્કી કરી દો. સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખીને આવ્યા છે. shall be, will be. shall be અને will be V3. it કોઈન માટે વપરાય છે. તો it will be given. આપણે આગળ it લઈ જઈએ ત્યારે it ની સાથે will. it will be given to father. It will be given to father by me. તો અહીંયા જોઈ લો મિત્રો I will give it to father. તો it will be given to father by me. અથવા તો it will be given by me to father. તો અહીંયા આજે મિત્રો ફર્સ્ટ, સેકન્ડ અને આ થર્ડ આ ત્રણ પેરેગ્રાફ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના છે. માટે આપણે આ ટુ બી ના રૂપ ઇઝ એમ અને આર નો ઉપયોગ કર્યો છે અને ઇઝ એમ આર પછી આપણે V3 નો ઉપયોગ કર્યો છે.
જ્યારે હવે આપણે શીખી ગયેલા સિમ્પલ પાસ્ટ ટેન્સ, અમન defeated Hiten, he won the first prize, we congratulated him, he thanked us. તો અહીંયા મિત્રો આ defeated V2 છે, he won the first prize, won એ V2 છે, we congratulated him, congratulated એ V2 છે, and he thanked us, એ thanked એ V2 છે. માટે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જો V2 આવેલું હોય તો ટુ બી ના રૂપ was અને were એનો ઉપયોગ કરવાનો છે, નવા કર્તાને અનુરૂપ was અને were. પણ મિત્રો એ પહેલા defeated V1 V2 અને V3 મગજમાં ગુંજવા જોઈએ. win won win નો સ્પેલિંગ WIN, won WON congratulate congratulated thanked અને thanked. આમ મિત્રો V1 V2 અને V3 આપણે ભૂલી જવાના નથી. ક્યારે તકલીફ એક્ટિવેશનમાંથી પેસિવેશમાં નહીં પડે, તકલીફ પડે મિત્રો. તો અહીંયા છે અમન defeated Hiten. તો પ્રશ્ન પૂછો whom did, અહીંયા આપણે do અને does, અહીંયા did. whom did અમન defeat, અમને કોને પરાજિત કર્યો? Hiten ને. તો અહીંયા આપણો Hiten મળી ગયો. તો Hiten was, હવે was કેમ આવ્યો? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં V2 હોય ત્યારે was અને were નવા કર્તાને અનુરૂપ. તો Hiten was defeated by Aman. He won the first prize. What did he win? તે શું જીત્યો? The first prize. તો the first prize ને આગળ લઈ જાઓ મિત્રો. તો the first prize એકવચન નામ થયું, માટે હવે was અને were માંથી won. હવે આપણું V3 win won અને won. The first prize was won by, અને હવે આપણે એનું શું થશે મિત્રો? આ him થશે. The first prize was won by him. We congratulated him. તો કોને અભિનંદન પાઠવ્યા? Whom did we congratulate? We congratulated him. him કોના માટે વપરાયું છે મિત્રો? આ હિતેનના માટે વપરાયું છે. તો અહીંયા ધ્યાન રાખો. હવે him ને આગળ લઈ જતા શું થઈ ગયું મિત્રો? me હોય તો I, you હોય તો you, him હોય તો he, her હોય તો she, it હોય તો it, us હોય તો we, them હોય તો they. him છે માટે આપણે he લઈએ. તો he was congratulated. He was congratulated. તો he was congratulated. હવે ધ્યાન રાખજો મિત્રો, congratulated નું congratulated નથી મૂક્યો, પણ આપણે congratulated એ V2 છે અને V3 પણ congratulated થાય, માટે એ મૂક્યું છે. તો he was congratulated by, અને ત્યાર પછી આપણું V નું શું થશે? us. આ V નું us. I તો by me, you તો by you, he by him, she by her, it by it, we by us. માટે અહીંયા by us અને they હોય તો by them. he thanked us. તો ફરીથી જુઓ મિત્રો, આ us આવ્યું. તો us ને હવે આગળ જતા આપણે શું મૂકીશું? આગળ જતા શું મૂકીશું? us નો v થઈ જાય. તો we were. શું થઈ ગયું મિત્રો? we ની સાથે to be નું રૂપ were, કારણ કે V2 છે. તો we were thanked. છઠ્ઠો નિયમ by, અને પછી આપણું him થઈ ગયું. એનું શું થઈ ગયું મિત્રો? him થઈ ગયું. તો અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. અને હવે લાસ્ટ, the teacher will teach a lesson. વોટથી પ્રશ્ન પૂછો, what will the teacher teach? તો જવાબમાં મળી ગયો એ લેસન. તો અહીંયા જો એ લેસન આગળ લઈ ગયા છે અને આપણો સાદો ભવિષ્યકાળ. હવે કાળ ઉપર કીધો shall અને will be one. shall અને will be one. અહીંયા will answer અને અહીંયા will take. તો shall will be one simple future tense. હવે યાદ કરી દો, shall be, will be, be અને be 3 કર્મને આગળ કરતાને પાછળ.
આટલું આપણે યાદ રાખવાનું છે મિત્રો. તો a lesson will, આ જે ઉમેરો કરવાનો છે એ નવા કર્તાને અનુરૂપ શેલ અથવા will. તો એ lesson will be, ટીચરનું શું થયું મિત્રો? યાદ કરો, TAUGHT, taught. તો ફરીથી રિપીટ, V1 V2 અને V3, teach, taught, taught. ask, asked, asked. answer, answered, answered. take, 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 took, TOOK, took અને taken. V1 V2 અને V3 બોલી જ જવા મિત્રો. તો એ lesson will be taught by the teacher. By the teacher. The students will ask some question. What will the students ask? વિદ્યાર્થીઓ શું પૂછશે? The students will ask some question. તો some questions will be asked નો મિત્રો શું થઈ ગયો? asked by the students. The teacher will answer the questions. What will the teacher answer? So the questions will be answered by the teacher. Next, he will take a test. એ કોના માટે વપરાયું? ટીચર માટે. તો ટીચર માટે અહીંયા he લીધું છે. he will take a test. તે કસોટી લેશે, તે પરીક્ષા લેશે. what will he take? a test. તો a test will be taken. A test will be taken by. તો જુઓ મિત્રો, અહીંયા આ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં shall be, will be અને be3. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં was, were, be3. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં is, am, are અને be3. કર્મની આગળ લઈ ગયા, કર્તાને પાછળ લઈ ગયા. તો મિત્રો, આ સાથે 7 નિયમો છે એ ફટાફટ આપણે મગજમાં એ ગૂંજતા હોય છે, એટલે આપણે ઝડપથી છે એ એવીમાંથી આપણે એ પીવીમાં આપણે ફેરવી શકીએ છીએ. she gives them a lesson today. ઓકે, તો અહીંયા મિત્રો દરેકને હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે તમને ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે પૂછી શકો છો. અને જ્યારે આપણું જ્યારે સ્કૂલ ઓપન થશે એ વખતે મિત્રો આપણે ફરીથી આપણે ચર્ચા કરીશું. આપણે ફરીથી એ ભણવાના જ છીએ, ભણાવીશું, કોઈ તકલીફ રહેશે નહીં. ખૂબ અગત્યનું છે મિત્રો. આનું આજ આપણે આ 9માં શીખીને આવેલા છીએ. 9મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ પણ શીખશે. 10મામાં પણ આ જ આવે છે, 11મામાં પણ આ છે, 12મામાં પણ આ જ છે. અને મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે ત્યારે ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછાય છે એ પણ ચર્ચા કરીશું. અને એ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ પૂછાતું હોય છે. એટલે મિત્રો, બહુ ધ્યાન રાખજો. શાંતિથી આનો વિડીયો જોઈ અને અભ્યાસ કરવાનો રહેશે. અને આવા બીજા જે પેરેગ્રાફો છે એ પેરેગ્રાફોની ઘરે બેઠા મિત્રો પ્રેક્ટિસ કરતા રહો. કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. થેન્ક યુ.